દર્શક મિત્રો, ડેલી છોટાઉદેપુર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લગ્નના મંડપે જતા પહેલાં લોકશાહીના પર્વની ઉજવણી કરી। છોટાઉદેપુરની નવોદયે પીઠી ભરેલા હાથે મતદાન કરી પ્રેરણા પૂરી પાડી। કહેવાય છે કે લગ્ન એ જીવનનો સૌથી મહત્ત્વનો પ્રસંગ છે, પણ છોટાઉદેપુરના ધંધોળા ગામની એક યુવતીએ સાબિત કરી દીધું કે અંગત ખુશીઓ કરતાં પણ રાષ્ટ્ર પ્રત્યેની ફરજ સર્વોપરી છે। લગ્નના પ્રસંગમાં પવિત્ર બંધનમાં બંધાતા પહેલાં આ નવોદયે બૂથ પર જઈ મતદાન કરી પહેલાં મતદાન પછી કન્યાદાનના સૂત્રને સાર્થક કરી બતાવ્યું હતું। પીઠી ચોળેલી હાલતમાં મતદાન મથકે પહોંચેલી દુલ્હને છોટાઉદેપુર જિલ્લામાં આજે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે, ત્યારે લગ્નની મોસમ હોવાથી અનેક ઘરોમાં મંગળ ગીતો ગવાઈ રહ્યા છે। ત્યારે વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાના ધંધોળા ગામની રવિના રાઠોડના ઘરે પણ લગ્નની ધામધૂમ હતી। શરીરે પીઠી ચોળેલી હતી અને લગ્નની વિધિઓ શરૂ થવાની તૈયારીમાં હતી, પરંતુ રવિનાએ વિધિમાં બેસતા પહેલાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું અને ગામ લોકો માટે પ્રેરણારૂપ બની હતી। રવિના રાઠવાના મોં પર સ્મિત અને મનમાં દેશ સ્વાભિમાન સાથે મતદાન મથકે પહોંચી હતી। દુલ્હનના વેશમાં સજ્જ યુવતીએ મતદાન મથકે જોઈને અન્ય મતદારો પણ આશ્ચર્યચકિત થયા હતા અને તેની દેશભક્તિને બિરદાવી હતી। મતદાન કર્યા બાદ રવિનાએ ગર્વ સાથે પોતાની આંગળી પરનું નિશાન બતાવ્યું હતું। દેશનો વિકાસ આપણા મતમાં છુપાયેલો છે। લગ્ન એ મારો વ્યક્તિગત પ્રસંગ છે, પણ મતદાન એ મારી રાષ્ટ્રીય ફરજ છે। દરેક નાગરિકે જાગૃત બનીને વોટ આપવો જોઈએ, તેમ રવિના રાઠવાએ જણાવ્યું હતું। હાલમાં ગ્રામીણ વિસ્તારોમાં લગ્નની ભરમાર છે, ત્યારે ઘણા લોકો કામની વ્યસ્તતા બતાવી મતદાન કરવાનું ટાળતા હોય છે। આવા સમયે રવિનાએ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી સમગ્ર છોટાઉદેપુર પંથકમાં મતદારોને જાગૃત કર્યા છે। સોશિયલ મીડિયા પર પણ આ નવવધુના ફોટા વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેની આ પહેલને સલામ કરી રહ્યા છે। મતદાન કર્યા બાદ રવિના હરખભેર લગ્નની ચોરીમાં બેસવા માટે રવાના થઈ ગઈ હતી। આ ઘટનાએ સંદેશ આપ્યો કે જો મનમાં ઈચ્છા શક્તિ હોય તો ગમે તેવી વ્યસ્તતા વચ્ચે પણ નાગરિક તરીકેની ફરજ બજાવી શકાય છે। કર્યું છે તમારું લગ્ન છે, શું કહેશો? અમે આજે રાષ્ટ્રના લીધે અમે દેશના માટે અમે વોટિંગ કર્યું છે। દેશ થોડો આગળ વધે એવી અમારી શુભકામના છે અને દેશના બધા લોકો માટે સારું થાય એવી અમારી ઈચ્છા વધે છે। એના લીધે આ મતદાન કરવું એ જરૂરી છે। બધા લોકોએ આ મતદાન કરવું જરૂરી છે, બધાને કરવું જોઈએ। દેશ માટે આગળ વધે એના લીધે આ મતદાન કરવું જોઈએ। શું તમને કેવું લાગે છે કે તમારા ગામનો વિકાસ થાય, કઈ કેવા ઉમેદવાર વિકાસ થાય, ગામડામાં બધું સારા ઉમેદવાર ઉમેદવાર જીતે, ગામમાં બધી સ્વચ્છ રહે, બધું ગામમાં બધી વિકાસ થાય એવી અમારી ઈચ્છા। શું નામ તમારું બેન? રાઠવા રવિના બેન સંતોષભાઈ।